વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર મોગાભાઈ હોલ ખાતે રાહુલ ગાંધીના અનામત વિરોધમાં કરેલા નિવેદનને લઈ વલસાડ જિલ્લા ભાજપે ધરણા કર્યા અને વિરોધ નોંધાવ્યો। તારીખ 27 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 3 કલાકની મળતી માહિતી મુજબ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન આરક્ષણને નાબૂદ કરવાના સમર્થનના નિવેદનને લઈ દેશભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસની બેવડી નીતિનો વિરોધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલા મોગાભાઈ હોલ ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસના નારા સાથે ધરણા કાર્યક્રમ અને મૌન રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને જિલ્લાના ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિરોધી બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન બાદ મોગાભાઈ હોલથી કલ્યાણબાગ સુધી મૌન રેલી નીકળી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગ પ્રબળ કરી હતી। સાથે આવનારી નગરપાલિકા સહિતની ચૂંટણીમાં મતદારો કોંગ્રેસ પક્ષને જાકારો આપશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે, આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને